નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ફતેપુરા મામલતદાર કચેરીના નાયબ મામલતદાર 5000 લાંચ લેતા રંગે હાથ ઝડપાયા। ફતેપુરા મામલતદાર કચેરીના નાયબ મામલતદાર અને સુખસર સર્કલ 5000ની લાંચ લેતા રંગે હાથ એસીબીના હાથે ઝડપાતા મામલતદાર અને તાલુકાની ઓફિસમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો। ફતેપુરા તાલુકાના એક જાગૃત નાગરિક આરોપી મંથનકુમાર જીવાભાઈ પરમાર ઉંમર વય 31 નાયબ મામલતદાર સર્કલ ઓફિસર સુખસર મામલતદાર કચેરી ફતેપુરા, હાલ રહેવાસી સરકારી ક્વાર્ટર સી બ્લોક મકાન નંબર 104 તાલુકા ફતેપુરા જિલ્લા દાહોદ, મૂળ રહેવાસી બરમરા તાલુકા લુણાવાડા જિલ્લા મહીસાગર, લાંચની માંગણીની રકમ ₹5000, લાંચની સ્વીકારેલ રકમ ₹5000, લાંચની રિકવર કરેલ રકમ ₹5000, ટેપની તારીખ 10/1/2025, ટેપનું સ્થળ મોજે મામલતદાર કચેરી ફતેપુરાના બોયતળિયે આવેલ સર્કલ ફતેપુરા લખેલ ઓફિસની અંદર। જાણવા મળેલ માહિતી મુજબ આ કામના ફરિયાદીને દારપણાનો દાખલાની જરૂરિયાત હોય, જેથી ફરિયાદી મામલતદાર કચેરી ફતેપુરા ખાતે જઈ દારપણાનો દાખલો મેળવવા માટે ફરિયાદીના કાકાના છોકરાના નામે મિલકત આવેલ હોય, જેથી તેઓએ નામની અરજી તૈયાર કરાવી ફરિયાદીએ અરજી મામલતદાર કચેરીની ટપાલ શાખામાં તારીખ 25/10/2024ના રોજ આપેલ। તેમ છતાં એકાદ મહિનાનો સમય થતાં દારપણાનો દાખલો ન મળતા ફરિયાદી ફરી મામલતદાર કચેરી ફતેપુરા ખાતે ઓફિસમાં સર્કલ ઓફિસર આ કામના આરોપીને મળતા તેઓએ જણાવેલ કે અરજીના કાગળો કંઈક મુકાઈ ગયેલ છે, જે શોધી કાઢી અને તમને જણાવીશ। ત્યારબાદ ફરિયાદી ફરીથી તારીખ 7/1/2025ના રોજ મામલતદાર કચેરી ફતેપુરા ખાતે જઈ આ કામના આરોપી સર્કલ ઓફિસર સુખસરનાઓને મળતા આરોપીએ ફરિયાદીને અરજીમાં સુધારો થતા ₹50નું સ્ટેમ્પ નવેસરથી કરી ₹5000 લઈ આવવા જણાવેલ। જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય, ફરિયાદીએ મહીસાગર એસીબીને ફરિયાદ કરતા ફરિયાદીની ફરિયાદ આધારે ગોઠવાયેલ લાંચના ચટકા દરમિયાન આ કામના આરોપી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ₹5000ની લાંચની માંગણી કરી લાંચના નાણાં પંચ 1ની હાજરીમાં સ્વીકારેલ, પકડાઈ જઈ ગુનો કર્યા વગેરે બાબત ટ્રેપ કરનાર અધિકારી શ્રી MM તેજોદ, પોલીસ ઇન્સ્પેક્ટર મહીસાગર, એસીબી પોલીસ સ્ટેશન સુપરવિઝન અધિકારી શ્રી BM પટેલ, મદદનીશ નિયામક એસીબી પંચમહાલ એકમ ગોધરા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ફતેપુરા રિપોર્ટર પ્રવીણ કલાલ, જિલ્લા દાહોદ।